દિલીપભાઈ ભોજાણી, જિલ્લા ભાજપ મહામંત્રી અને ચૂંટણી વ્યવસ્થા ઇન્ચાર્જ. આજરોજ ધ્રોલ મુકામે જે પેટા ચૂંટણી હતી વોર્ડ નંબર 7ની, એ 7ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર જંગી લીડથી વિજેતા બન્યા છે. અત્યાર સુધીમાં અમારી સામાન્ય ચૂંટણી વખતે 15 ઉમેદવારો જીતેલા હતા, નગરપાલિકા બની જાય એમ હતી. પણ આ પેટા ચૂંટણી એક સીટમાં અવસાન થતાં જે બાકી રહી હતી એ 7 નંબરની આજની ચૂંટણીમાં ભવ્ય વિજેતા બન્યા છે. એ સૌને અભિનંદન કરવા છે અને ધ્રોલની જનતાનો અને મતદારોનો આભાર માનવો છે. અને ખાસ અમારે આભાર માન્ય સાંસદ શ્રી, કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ, પ્રભારી મંત્રી શ્રી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ અને અમારા અત્યારના પ્રમુખ ડૉક્ટર વિનુભાઈ ભંડેરી, સૌ આગેવાનોના માર્ગદર્શનમાં અને પાટીલ સાહેબ અને અમારા નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રીના જે કામગીરી છે એ કામગીરીમાં વિશ્વાસ મૂકી, ભૂપેન્દ્રભાઈ પટેલમાં વિશ્વાસ મૂકી અને ધ્રોલની આ વોર્ડ નંબર 7ની જનતાએ ભારતીય જનતા પાર્ટીમાં ફરી એક વખત વિશ્વાસ જાહેર કરી અને ટ્રિપલ એન્જિનની સરકાર બનાવવા માટે, કારણ કે આ રિઝલ્ટ આવતાની સાથે જ હવે આગામી દિવસોમાં અમારે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને બાકીની જે પદ ઉપરની નિયુક્તિ કરવાની છે એ નિયુક્તિ થશે અને આગામી દિવસોમાં ધ્રોલ નગરપાલિકાના વિકાસના કામોને વેગ મળશે. ફરીથી ધ્રોલની જનતાનો, કાર્યકર્તાઓનો, શુભેચ્છકોનો અને સૌ આગેવાનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લા વતી ચૂંટણી ઇન્ચાર્જ તરીકે હું આભાર વ્યક્ત કરું છું અને સૌને અભિનંદન પાઠવું છું. ધન્યવાદ.